નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ડીસામાં અને બનાસકાંઠા જિલ્લામાં 51 નવી બસનું તેઓએ લોકાર્પણ કર્યું। વિકાસના કાર્યો એટલે અમારી સરકાર। હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં આગામી દિવસોમાં અંબાજીમાં વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન થશે જેવી વાત કરી। સાથે પ્રથમ ફેઝનું કામ 950 કરોડનું થશે અને કહ્યું કે સરકાર હંમેશા ખેડૂતોની પડખે રહી છે। હવે આખા ગુજરાતની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર માં અંબાનું ધામ અંબાજી ખાતે ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત આવનારા 10 દિવસની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આપણે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે। પહેલા ફેઝનું કામ એ કરીબન 950 કરોડ રૂપિયાની લાગતનું કાર્ય છે અને એ ડેવલપમેન્ટનું કામગીરી તમે જોશો ને તો તમારા મનમાં થઈ જશે કે આપણે વર્ષોથી જે વોટ આપ્યો ને મોદી સાહેબને, મોદી સાહેબે તો લહેર બી પાડી, નહેર બી આપી અને આપણે ખેડૂતોને પાક સારો થાય એનો ભાવ સારો આવે અને જો કુદરત ક્યાંય આપણાથી રિસાયું હોય અને પાક બગડે તો રૂપિયા ખેડૂતોને કેવા આપ્યા હોય।